હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6ની વિજ્ઞાનની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 11મો અને છેલ્લો પાઠ આપણી આસપાસની હવા, એ આજે આપણે જોવાની છે. તો ચાલો, તો આપણે આ પાઠ ગમે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને બીજાને પણ આપણે હેલ્પફુલ થઈ શકીએ. તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું કે બીજા બધા વિદ્યાર્થીઓને પણ મોકલજો. ચાલો, તો આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે આપણી આસપાસની હવા. આ પાઠમાં સૌથી પહેલાં 1-2 વાક્યના ઉત્તર આપ્યા છે, એટલે એ જોઈશું. MCQ પણ આપેલા છે, એટલે ખોટી વિદ્યાર્થીઓ ચિંતા ન કરતા કે સર MCQ નથી આપેલા, એ પણ આવી જશે, બરાબર? એ પણ આવે છે વિડીયોમાં. ચાલો, તો સૌથી પહેલાં આવે છે પહેલો પ્રશ્ન, પવન એટલે શું? તો કે ગતિશીલ હવાને પવન કહે છે. હવા જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે ત્યારે તેને પવન કહેવાય છે. પછી બીજું છે, હવાની હાજરી સૂચવતી 2 ક્રિયાઓ લખો. તો કે વૃક્ષના પાંદડા પવન સાથે ફરફરે છે, ભીના કપડાં દોરી પર પવનની આવવાથી લહેરાય છે, મંદિર પરની ધજા લહેરાય છે, પતંગ ઉડાડવામાં વહેતી હવા જરૂરી છે. આ બધી હવાની હાજરી સૂચવતી ક્રિયાઓ છે. પછી ત્રીજું છે, હવાના ભૌતિક ગુણધર્મો જણાવો. તો કે હવા વિવિધ વાયુઓનું મિશ્રણ છે. એની અંદર ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન બધા વાયુ છે. હવાને રંગ નથી. હવા દળ ધરાવે એટલે કે વજન ધરાવે. પછી શુદ્ધ હવા પારદર્શક છે, એટલે કે એને આરપાર જોઈ શકીએ. પછી હવા જગ્યા રોકે છે. પછી હવા જોઈ શકાતી નથી પરંતુ અનુભવી શકાય છે. વધારે એના ગુણધર્મો થયા. પછી ચોથું છે, વાતાવરણ એટલે શું? તો કે આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે. આ આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું છે, જેને વાતાવરણ કહેવાય છે. પછી પાંચમું, હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે ત્યારે શું થાય? તો કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંઘનન થાય છે અને ઠંડી સપાટી પર તેના ટીપાઈ દેખાઈ આવે છે. જે ટીપા દેખાઈ આવે એને સંઘનન થયું કહેવાય. પછી છઠ્ઠું છે, હવામાંનો કયો ઘટક જે પદાર્થને સળગવામાં મદદ કરે છે? તો કે હવામાં રહેલો ઓક્સિજન વાયુ નામનો ઘટક પદાર્થને સળગવામાં મદદ કરે છે. પછી સાતમું છે, હવાનો કયો મોટો ઘટક પદાર્થને સળગવામાં મદદ કરતો નથી? તો જવાબ આવશે નાઇટ્રોજન. પછી આઠમું છે, નાકની અંદર રહેલા સૂક્ષ્મ વાળ તથા શ્લેષમાં આપણને કઈ રીતે મદદ કરે છે? તો કે નાકની અંદર રહેલા સૂક્ષ્મ વાળ તથા શ્લેષમાં ધૂળના રજકણોને શ્વસન તંત્રમાં જતા અટકાવે છે. એટલે જ આપણા નાકની અંદર શું આવે છે? તો નાના નાના વાળ અને ચીકણો પદાર્થ રહેલો હોય છે, એને કહેવાય શ્લેષ્મ. પછી નવમું છે, મોં વડે હવા લેવાથી શું થાય છે? તો કે મોં ખુલ્લું રાખી હવા લેવાથી હવામાં રહેલા તમામ વાયુ, ધૂળના રજકણો, સૂક્ષ્મ જીવો, ધુમાડાના રજકણો વગેરે અંદર પ્રવેશે છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જોખમાય છે. પછી 10મું છે, ભીડભાડવાળી જગ્યાએ ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમેન માસ્ક શા માટે પહેરે છે? તો કે ભીડભાડવાળી જગ્યાએ હવામાંના ધૂળના રજકણો, ધુમાડા તથા અન્ય હાનિકારક વાયુઓ હોય છે, જેનાથી બચાવ માટે પોલીસમેન માસ્ક પહેરે છે. પછી 11મું, અમુક ચોક્કસ કિસ્સામાં સળગતા પદાર્થને ધાબળાથી લપેટવાની સલાહ શા માટે આપવામાં આવે છે? તો કે જો સળગતા પદાર્થને ધાબળાથી લપેટવામાં આવે તો તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, જેથી પદાર્થને લાગેલી આગ બુઝાઈ જાય છે. પછી 12મું છે, વાતાવરણમાં કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો કે વાતાવરણમાં રહેલ ઓક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે. પછી 13મું, પાણીમાં રહેતા સજીવો ઓક્સિજન ક્યાંથી મેળવે છે? તો કે પાણીમાં રહેતા સજીવો પાણીમાં દ્રાવ્ય એટલે કે ઓગળેલો ઓક્સિજન મેળવે છે. ઉદાહરણ તરીકે પાણીમાં રહેતી માછલી ચૂઈ એટલે કે ઝાલર દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે. પછી આગળ આવે છે 14મું કે શા માટે રૂનું પૂમડું પાણીમાં સંકોચાઈ જાય છે એટલે કે ભેગું થઈ જાય છે? તો કે રૂના પૂમડામાં આવેલ રેસાઓ વચ્ચેની જગ્યામાં હવા રહેલી હોય છે. જ્યારે રૂને પાણીમાં નાખીએ ત્યારે રૂમાં રહેલી હવા બહાર નીકળી જાય છે અને હવાની જગ્યાએ શું આવી જાય છે? તો કે પાણી ભરાઈ જાય છે. આમ હવા કરતાં પાણી ઓછી જગ્યા રોકે છે, એટલે કે રૂનું પૂમડું સંકોચાઈ જાય છે. પછી આગળ આવે છે 15મું, ગરીમાં પાણીથી છલોછલ ભરેલી એક બોટલને હવા ચુસ્ત રીતે બંધ કરીને સૂર્યપ્રકાશમાં મૂકે છે. થોડા સમય પછી બોટલની અંદર હવાના પરપોટા દેખાય છે. આમ શાથી થયું તે સમજવા ગરિમાને મદદ કરો. તો કે પાણીમાં ઓગળેલી હવા સૂર્યની ગરમીને કારણે નાના નાના પરપોટા સ્વરૂપે બહાર નીકળવા
લાગે છે. આમ બોટલની અંદર ચારે બાજુ નાના નાના હવાના પરપોટા દેખાય છે. પછી 16મું છે પવનચક્કીના ઉપયોગો. તો કે ટ્યુબવેલ એટલે કે બોરમાંથી પાણી ખેંચવા માટે, અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે પવનચક્કીનો ઉપયોગ થાય છે. પવનચક્કીની મદદ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ થાય છે. પછી 17મું છે સમજાવો કે હવામાંથી ઓક્સિજન ખલાસ કેમ નથી થઈ જતો. બરાબર, આપણે આટલો બધો વાપરીએ છીએ હવામાંથી ઓક્સિજન, તો એ કેમ ખાલી નથી થઈ ગયું? તો કે લીલી વનસ્પતિ હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. તેથી હવામાં ઓક્સિજન ખલાસ થઈ જતો નથી. હવે આપણે શું લઈએ હવામાંથી? ઓક્સિજન. ને બહાર શું કાઢીએ ઉચ્છ્વાસ દરમિયાન? કાર્બન ડાયોક્સાઇડ. એ કાર્બન ડાયોક્સાઇડ કોણ લે દિવસે? લીલી વનસ્પતિ લે. લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે ને દિવસે શું પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે અને ઓક્સિજન બહાર આપે. એ આપણે લઈ અને આ રીતે ઓક્સિજન શું થાય? સરભર થઈ જાય. હવે રાત્રે પાછું ઊંધું થઈ જાય કે ઝાડવા શું કરે? રાત્રે ઓક્સિજન લે અને શું કાઢે? બહાર કાર્બન ડાયોક્સાઇડ. એટલા માટે જ કહેવામાં આવે છે કે રાત્રે ઝાડવા નીચે સૂવું જોઈએ નહીં. પછી આગળ આ છે તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પહેલું છે કે નીચેના પૈકી પવન શાના હલનચલનમાં મદદ કરતો નથી? તો કોને મદદ ન કરે? તો જવાબ આવશે સી, પંખાને. પછી બીજું છે બુજો પાણીની એક ખાલી બોટલને ઉલટી કરીને પાણીમાં ડૂબાડે છે. તે બોટલને સહેજ ત્રાંસી કરે અને જુએ છે તો શું આવશે? તો જવાબ આવશે પહેલો અને બીજો. એટલે કે પહેલું છે હવાના પરપોટા બોટલમાંથી બહાર નીકળે છે અને થોડું પાણી બોટલમાં દાખલ થાય છે. એટલે કે પરપોટા તમને જે દેખાય છે હવા બહાર નીકળી જાય છે ને એની જગ્યાએ અંદર શું જતું રહે છે? પાણી. પછી ત્રીજું છે હવા શું છે? તો કે સી, મિશ્રણ છે. એટલે કે બધી વસ્તુઓનું, બધા વાયુઓનું મિશ્રણ છે. પછી ચોથું છે હવામાં રહેલ પાણીના બાષ્પના જથ્થાને શું કહેવાય? એટલે બાષ્પ એટલે કે વરાળ, એને કહેવાય એ, ભેજ. પછી પાંચમું છે કુદરતના ખાલી જગ્યા માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે. તો જવાબ આવશે સી, જળચક્ર. પછી છઠ્ઠું છે સળગવાની ક્રિયા ખાલી જગ્યા વાયુની ગેરહાજરીમાં શક્ય નથી. તો જવાબ આવશે એ, ઓક્સિજન વગર શક્ય નથી. પછી સાતમું છે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ભાગમાં છે? તો જવાબ આવશે સી, 4/5. એટલે 5 ભાગમાંથી ચોથો ભાગ નાઇટ્રોજનનો છે. પછી આઠમું છે વનસ્પતિ અને પ્રાણી પદાર્થોના સળગવાથી કયો વાયુ વપરાય છે? તો કે ઓક્સિજન વાયુ વપરાય છે. અને શું કયા વાયુ ઉત્પન્ન થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. એટલે જવાબ આવશે સી. પછી આગળ આવે છે 9મું હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? તો કે જવાબ આવશે બી, 78%. પછી 10મું છે હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે? તો જવાબ આવશે એ, 21%. પછી 11મું છે હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ તથા પાણીની વરાળનું પ્રમાણ કેટલા ટકા છે? તો જવાબ આવશે એ, 1%. પછી 12મું છે પવન ખાલી જગ્યાના ફેલાવવામાં મદદ કરે છે. તો જવાબ આવશે ડી, એ અને બી. એ એટલે બીજ ફેલાવવામાં અને બીજું છે પરાગરજ. પછી 13મું છે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે ડી, હવા જમીન સિવાય બધે જ હોય. આ ખોટું છે, જમીનની અંદર પણ હવા રહેલી છે. તો સાચું શું છે? તો કે બધા જ સજીવોને શ્વાસ લેવા માટે હવા જરૂરી છે. આપણે હવા અનુભવી શકીએ પણ જોઈ શકતા નથી. પછી પતંગ ગતિમાન હવા દ્વારા જ ઊંચે ઉડે છે. પછી આગળ આવે છે ખાલી જગ્યા. એમાં પહેલું વાવાઝોડા દરમિયાન પવન ખૂબ જ ઝડપથી ફૂંકાય છે. પછી બીજું છે પવનની દિશા સૂચવવાનું સાધન એને કહેવાય વેધરકોક. કઈ બાજુ પવન વહે છે એને કહેવાય વેધરકોક. પછી ત્રીજું છે પૃથ્વીના આજુબાજુના હવાના સ્તરને વાતાવરણ કહેવાય. પછી ચોથું છે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. પછી પાંચમું છે સૂકા પાંદડા અને પાકનો નકામો કચરો સળગાવવો જોઈએ નહીં, કારણ કે તે વાતાવરણને પ્રદૂષિત કરે છે. પછી છઠ્ઠું છે પાણીને ગરમ કરતા શરૂઆતમાં તેમાં ઓગળેલી દ્રાવ્ય હવા એટલે કે ઓગળેલી હવા પરપોટા સ્વરૂપે દૂર થાય છે. પછી સાતમું છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક બનાવે છે. પછી આઠમું છે લીલી વનસ્પતિ તેમનો ખોરાક બનાવવા હવાના CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઘટકનો ઉપયોગ કરે છે. પછી આગળ આવે છે ખરા ખોટા. ચાલો એમાં પહેલું છે કે બધા જ જીવંત સજીવોને હવાની જરૂરિયાત છે. તો જવાબ આવશે સાચું. પછી બીજું છે હવાને જોઈ શકાતી નથી પરંતુ તેની હાજરી અનુભવી શકાય. તો જવાબ આવશે સાચું. પછી ત્રીજું આપણે વાતાવરણમાં જેમ ઉપર જઈએ તેમ હવા ઘટ થતી જાય છે. તો જવાબ આવશે ખોટું. ઘટ એટલે કે જાડી. પછી ચોથું છે હવા એ સંયોજન છે. તો જવાબ આવશે ખોટું. પછી પાંચમું હવામાં ભેજ પાણી સ્વરૂપે રહેલું છે. તો જવાબ આવશે સાચું. પછી છઠ્ઠું છે નાઇટ્રોજન દહન પોષક વાયુ છે. તો જવાબ આવશે ખોટું. પછી સાતમું છે કાર્બન ડાયોક્સાઇડ આપણી આસપાસની હવાનો ખૂબ નાનો ઘટક છે. તો જવાબ આવશે સાચું.
પછી 8મું હવા ધૂળના રજકણો ધરાવે છે, તો જવાબ આવશે સાચું. પછી 9મું હવામાં રજકણોનું પ્રમાણ દરેક સ્થળે એક સરખું હોય, તો જવાબ આવશે ખોટું. પછી 10મું જમીનમાં હવા હોતી નથી, તો જવાબ આવશે ખોટું. પછી 11મું વનસ્પતિને ઓક્સિજનની જરૂર નથી, તો જવાબ આવશે ખોટું. પછી 12મું છે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં જેટલો ઓક્સિજન વાપરે છે તેનાથી વધુ ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાં પાછો આપે છે, તો જવાબ આવશે સાચું. વધારે જ આપે ને, નકર તો શું થઈ જાય, પૃથ્વી ઉપરથી ઓક્સિજન ખલાસ થઈ જાય ને આપણે શ્વાસ પણ લઈ શકીએ નહીં. પછી 13મું પવનચક્કી પવનની ગેરહાજરીમાં પણ ફરી શકે છે, તો જવાબ આવશે ખોટું. પછી 14મું પવનચક્કી પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તો જવાબ આવશે સાચું. પછી આગળ આવે છે જોડકા, અને બ સાથે તમારે જોડવાના છે. એમાં પહેલું છે વેધરકોક, તો જવાબ આવશે ડી, હવાની દિશા સૂચવે કે કઈ બાજુ પવન છે. પછી બીજું છે પર્વતારોહકો, એટલે કે પર્વત ઉપર ચડનારા, તો એને કહેવાય શું વાયરે લઈ જાય, તો જવાબ આવશે સી, ઓક્સિજનના સિલિન્ડર, કારણ કે હવા પાતળી થતી જાય. પછી ત્રીજું છે નાકમાં રહેલા સૂક્ષ્મ વાળ, તો એને કહેવાય ઈ, રજકણોને અટકાવે, અંદર ધૂળ ધુમાડો કે એવું જાય નહીં. પછી ચોથું છે ધુમાડો, તો જવાબ આવશે એ, વાયુઓ અને અન્ય ધૂળના રજકણો પણ હોય ધુમાડામાં. પછી 5મું છે પવન, તો જવાબ આવશે બી, સઢવાળું વહાણ. ચાલો, તો અહીંયા તમારો પાઠ અને કોર્સ પણ વિજ્ઞાનનો પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને ખાસ મોકલજો. ચાલો, તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.